હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ચોખાના ઇન્સ્ટન્ટ ઢોસાની રેસિપી. શું તમારે ઢોસા ખાવાની ઈચ્છા છે પણ ઢોસાનું ખીરું નથી, અથવા તો પલાળવાનું ભૂલી ગયા છો? તો ફ્રેન્ડ્સ, હવે ટેન્શન લેવાની જરૂર નથી. એકવાર આ ટ્રીકથી જરૂરથી ઢોસા બનાવજો. એકવાર આનો અવાજ સાંભળો. અવાજ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કેટલા ક્રિસ્પી ઢોસા રેડી થયા છે. આના માટે આપણે આઠો લાવવાની જરીક પણ જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, મોડું ના કરતા રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ ચોખા લઈ લીધા છે. ચોખા તમે બાસમતી ચોખા સિવાય કોઈ પણ લઈ શકો છો. હવે તેની સાથે 1/4 કપ જેટલું અડદની દાળ લઈ લેવાની છે અને તેની સાથે 1 ચમચી જેટલા મેથીના દાણા લઈ લેવાના છે. હવે આ બધાને આપણે એક બાઉલમાં એડ કરી દેવાના છે. ત્યાર પછી આ જે બધું એડ કર્યા પછી તેને આપણે 3 થી 4 વખત પાણીથી વોશ કરી દેવાના છે. તેની અંદર જેટલું પણ ગંદકી હશે એ બધી જ ગંદકી આપણે દૂર કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, આપણે જે રેગ્યુલર ઢોસા બનાવીએ છીએ અને તેનું જે માપ હોય છે તે રીતનું જ આપણે માપ લેવાનું છે. હવે બધું ગંદુ પાણી કાઢી નાખવાનું છે. અહીંયા એક ટિપ્સ હું તમને જરૂરથી આપીશ કે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ રીતે પાણી એડ કરીને ફક્ત 30 મિનિટ માટે તમે તેને પલાળી શકો છો, પણ ટાઈમ નહીં હોય તો તમે તેને ડાયરેક્ટ ગ્રાઇન્ડ કરી શકો છો. હવે આને મેં 30 મિનિટ માટે પલાળ્યું છે. પલાળ્યા પછી 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દાળ ચોખા આપના બરાબર ફૂલી ગયા છે. અને અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે. મિક્સર જારની અંદર દાળ અને ચોખા એડ કરી દેવાના છે. તેની સાથે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને અડધો કપ જેટલું દહીં લેવાનું છે. તેમાંથી અડધું દહીં અત્યારે આની અંદર એડ કરવાનું છે અને બાકીનું દહીં આપણે પછી જે બાકીનું બેટર બનાવવાનું બાકી છે તેની અંદર એડ કરવાનું છે. હવે અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આ બધું આપણે ગ્રાઇન્ડ કરીને એની એકદમ જ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. જે રીતનું આપણે ઢોસાનું બેટર કરીએ છીએ તે રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. હવે આને એક મોટા બોલમાં કાઢી નાખવાનું છે. તે જ રીતે મેં બીજું બેટર પણ બનાવીને રેડી કરી દીધું હતું. તેને મેં ગ્રાઇન્ડ કરી દીધું હતું. તેને પણ આની અંદર એડ કરી દેવાનું છે. હવે આને આપણે એક વખત મિક્સ કરી દેવાનું છે. તમે આની કન્સિસ્ટન્સી અત્યારે જોઈ શકો છો. મને આની કન્સિસ્ટન્સી થોડી જાડી લાગી છે એટલે તેની અંદર મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેની આપણે કન્સિસ્ટન્સી બરાબર કરી દેવાની છે. જે રીતનું ઢોસાનું બેટર હોય છે તે રીતની કન્સિસ્ટન્સી કરી દેવાની છે. હવે આ આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે બેટરની અંદર આપણે ઈનો એડ કરવાનો છે. ઈનોનું એક આખું પેકેટ એડ કરી દેવાનું છે. ઈનો એક્ટિવ કરવા માટે તેની અંદર 1 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. જેવો ઈનો એડ કરશો એવું આપણું ખીરું ફૂલી જશે અને હલકું થઈ જશે. તો આ આપણું બેટર અહીંયા રેડી થઈ ગયું છે. અહીંયા મેં લોખંડની તવી લઈ લીધી છે. તેને ગરમ કરી દેવાની છે. એક વખત પાણી સ્પ્રિંકલ કરી દેવાનું છે અને બરાબર ક્લીન કરી દેવાનું છે અને ત્યાર પછી બેટરને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ઉપરની સપાટી ડ્રાય થઈ જાય એટલે તેની ઉપર બટર કે તેલ તમે કંઈ પણ એડ કરી શકો છો. ઢોસાનો કલર થોડોક બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને ઉખાડી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ ઢોસા છે અને ખૂબ જ ઇઝીલી આસાનીથી એ ઉખડી પણ જાય છે. અહીંયા મેં લોખંડની તવી લીધી છે. ઢોસાની જે લોખંડની તવી આવે છે તે જ લીધી છે, છતાં એકદમ આસાનીથી એ ઉખડી જાય છે. એ જ રીતે હું તમને બીજો ઢોસો પણ બનાવીને બતાવું છું. આપણે પાણી સ્પ્રિંકલ કરી દેવાનું છે. કોરા કટકાથી આપણે તેને ક્લીન કરી દેવાનું છે અને આ જ રીતે બેટરને આપણે એક જ દિશામાં સ્પ્રેડ કરવાનું છે. ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેલ અને બટર આપણે એડ કરી દેવાનું છે, સ્પ્રેડ કરી દેવાનું છે અને ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે ઢોસાને ઉખાડી લેવાનો છે. તો ખૂબ જ ઇઝીલી આ ઢોસા બનીને રેડી થઈ જશે. તો તમે તેને એકદમ જ ઝટપટ બનાવી શકો છો ફક્ત 10 જ મિનિટમાં. તો ફ્રેન્ડ્સ, થઈ ગયું ને એકદમ ઇઝી કામ. એક વખત આનો અવાજ સાંભળો. અવાજ પરથી તમને ખબર પડે છે કે કેટલા ક્રિસ્પી બનીને રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, હવે કોઈ પણ જાતની ઝંઝટ નથી કરવાની, કોઈ પણ જાતનું ખીરું નથી બનાવવાનું કે નથી પલાળવાનું. તો એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય.